તો આ તરફ રાજકોટમાં દેવાયત ખબરના ડાયરામાં સ્ટેજ તૂટી પડ્યું। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ ડાયરો યોજાયો હતો। દેવાયત ખબર પર રૂપિયા ઉડાડતી વખતે સ્ટેજ તૂટી ગયું હતું। મોટી સંખ્યામાં લોકો રૂપિયા ઉડાડવા ચડ્યા હતા। આ તો રંગીલું રાજકોટ છે, સ્ટેજ પર ભાંગી નાખે તેવું દેવાયત ખબરે આ બાદ નિવેદન આપ્યું છે। દેવાયત ખબરના ડાયરામાં સ્ટેજ તૂટી પડ્યું હતું। લોકો પૈસા ઉડાવી રહ્યા છે અને અચાનક સ્ટેજ તૂટી પડે છે ત્યારે દેવાયત ખબરનું કહેવું છે કે આ તો રંગીલું રાજકોટ છે, સ્ટેજ પણ ભાંગી નાખે। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો સ્ટેજ ઉપર ત્યાં ઉપસ્થિત છે ત્યારે દેવાયત ખબરના ડાયરામાં સ્ટેજ તૂટી પડ્યું હતું। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આ સ્ટેજ તૂટી ગયું, કોઈ ઈજા પહોંચી હોય કોઈને, અને શું કારણ માનવામાં આવી રહ્યું છે? પ્રીતિ, લોહાણા સમાજ દ્વારા જસરાજ દાદા પુણ્યતિથિ નિમિત્તે આ લોક ડાયરાનું આયોજન થયું હતું અને દેવાયત ખબર જ્યારે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે તેની ફોર કરવા માટે મોટા પ્રમાણની અંદર આગેવાનો અને દાતાઓ છે તે ચડી ગયા હતા। એક તરફ રૂપિયાનો વરસાદ થતો હતો અને બીજી તરફ લોકોની સંખ્યા વધી ગઈ હતી, એના કારણે જે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું એ શાયદ તૂટી પડ્યું હતું। સારી વાત એ છે કે કોઈ વ્યક્તિને મોટી ઈજા નથી, માત્ર સામાન્ય ઈજાઓ થઈ છે, બાકી બીજી કોઈ જાનહાની નથી। સ્ટેજ તૂટ્યા બાદ પણ કાર્યક્રમ ચાલુ રહ્યો હતો અને દેવાયત ખબરે કહ્યું હતું કે રાજકોટની રંગીલી પ્રજા છે ને એટલા માટે જેટલા મોટા પ્રમાણની લોકો અહીંયા આવે છે, ગૌ સેવાના લાભાર્થી લોકો રૂપિયા ઉડાવે છે અને કાર્યક્રમ આપણે આગળ વધારશું। એ ઉપરાંત અન્ય લોકો પણ ત્યાં આવ્યા હતા, પરંતુ સારી વાત એ રહી કે સ્ટેજ તૂટવા છતાં પણ કોઈને મોટી ઈજાઓ નથી થઈ। આભાર તમામ વિગતો માટે, મયુર।